સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ જામનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે। શહેરના વોર્ડ નંબર 2માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો। કોંગ્રેસ કાર્યકર્તા ઋષિરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કર્યો। ઋષિરાજસિંહ એકલા નહીં પરંતુ પોતાના 100થી વધુ મજબૂત ટેકેદારો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા। શહેર ભાજપ અધ્યક્ષે તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી આવકાર્યા। હું આજ વિધિવત ભાજપ સાથે જોડાણો છું। કોંગ્રેસમાં બપોરે મેં રાજીનામું આપેલ છે। કોંગ્રેસમાં કોઈ પણ વિચારધારાને કોઈ પણ આયોજન વગરની પાર્ટી હાવ તદ્દન છે। કોઈ પણ માઇક્રો પ્લાનિંગ નથી કરતા। હજી આની તકમાં ઓપરેશન સાવ નજીક આવી ગઈ છે। અત્યારે તો જાહેરાત થઈ ગઈ ચૂંટણી, એ કોઈ માઇક્રો પ્લાનિંગ નથી। એની હિસાબે કોંગ્રેસ પાર્ટીમાં મેં રાજીનામું આપીને ઋષિરાજભાઈ જાડેજા છે તે ભાજપમાં જોડાયા છે। એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને જે પણ આવા જે સમજદાર લોકો છે એ તમામ આવા લોકો સમજે છે કે જે કોંગ્રેસના જે કામો છે, જે કાળા કામો અને જે વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર વિરોધી અને દેશ વિરોધી છે। તો આ ઋષિરાજભાઈ જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, મોદી સાહેબનું જે સપનું છે એને પૂરું કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે।